Welcome to V Micro channel. I am Vibhuti Mistry. Today I would like to talk about microorganism grow in three type of condition: anaerobic organism or aerobic organism and spore forming organism. First, to anaerobic organisms. Organisms grow in absence of oxygen. That is called anaerobic organism. मीन्स કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે ઓર્ગેનિઝમ ગ્રો થાય તેને એનએરોબિક ઓર્ગેનિઝમ કહેવાય. ફોર એક્ઝામ્પલ E. coli and Bacillus Proteus vulgaris. Then aerobic microorganism. એરોબિક એટલે કે શબ્દમાં જ લખેલું છે કે એરોબિક એટલે ઓક્સિજનની પ્રેઝન્સમાં ગ્રો થાય. ઓર્ગેનિઝમ્સ આર ગ્રો ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. That is called aerobic microorganism. For example, Bacillus subtilis and Pseudomonas aeruginosa. આ સ્પેશિયલ આ સ્પીસીસ ગ્રો થાય એવું નથી. આનાથી વધારે બીજી બધી બી ઘણી સ્પીસીસ છે જે ઓક્સિજનની હાજરીમાં ગ્રો થાય છે. Then spore forming microorganisms. When the environmental conditions become unfavorable, then organisms form spore. It is called as a spore forming organism. હવે આનો શું મીનિંગ થાય કે અનફેવરેબલ કન્ડિશન. જ્યારે બી ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે અનફેવરેબલ કન્ડિશન હોય, એટલે કે પ્રોપર ટેમ્પરેચર પ્રોવાઈડ નહીં હોય, પીએચ પ્રોવાઈડ નહીં હોય, મોઇસ્ચર જેના માટે જરૂરી છે ગ્રો થવા માટે એવી કોઈ કન્ડિશન પ્રોવાઈડ થઈ નહીં હોય, ત્યારે એ સ્પોર ફોર્મ કરે. કારણ કે ગ્રો થવા માટે કંઈક તો જરૂરી હોય ને, તો સ્પોર ફોર્મ કરે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્પોર ફોર્મિંગ માઇક્રોઓર્ગેનિઝમ. તો એવા બે ઓર્ગેનિઝમ છે, બેસિલસ મેગાટીનિયમ એન્ડ ક્લોસ્ટ્રીડિયમ બોટીનિયમ. હવે on the basis of oxygen requirements, microorganisms are divided into 5 categories. એટલે કે ઓક્સિજનની પ્રાપ્યતાને આધારે 5 કેટેગરી બને છે માઇક્રોઓર્ગેનિઝમ. obligate aerobes, obligate anaerobes, facultative anaerobes, aerotolerant anaerobes and microaerobics. First, obligate aerobes. Organisms grow in presence of atmospheric O2. It is called obligate aerobes. Aerobic organism આપણે જોયું સેમ એ જ પ્રકારે કે પ્રેઝન્સ ઓફ એટમોસ્ફિયરિક ઓક્સિજન. ઓક્સિજન એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ હોય તે યુઝ કરે ને પછી ગ્રો થાય. ધેટ ઇઝ એઝોટોબેક્ટર એન્ડ રાઇઝોબિયમ. સ્ટ્રિક્ટલી એરોબિક મીન્સ કે ઓક્સિજન કમ્પલસરી રિક્વાયર્ડ છે. હવે obligate anaerobe. They cannot tolerate oxygen at all and die or inhibit the growth in presence of presence. Means કે ઓક્સિજનની હાજરીમાં એ ગ્રો નહીં થાય, એ ઓક્સિજનને ટોલરેટ નહીં કરી શકે. કાં તો એ મરી જાય, કાં તો એનો ગ્રોથ ઓછો થઈ જાય. મીન્સ ઇન્હિબિટ એટલે એનો ગ્રોથ વધતોય તે અટકી જાય ને અટકી જાય ગ્રોથ એટલે સીધી વસ્તુ છે કે ઓર્ગેનિઝમ બીકમ ડાય. સો ધેટ એક્ઝામ્પલ ઇઝ ક્લોસ્ટ્રીડિયમ એન્ડ મિથેનોકોકસ. આફ્ટર ધેટ facultative anaerobes. They do not require to oxygen for growth but do not grow better in its presence. Means કે એના માટે ઓક્સિજન જરૂરી નથી પણ કદાચ ગ્રો થઈ જાય ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઓક્સિજનની પ્રેઝન્સમાં ગ્રો થઈ શકે પણ એના માટે કમ્પલસરી નથી. ઓક્સિજન મળે તો બી ગ્રો થાય, નહીં મળે તો બી ગ્રો થઈ જાય. એનું એક્ઝામ્પલ છે સાલ્મોનેલા એન્ડ એન્ટરોબેક્ટર. હવે નેક્સ્ટ એરોટોલરન્ટ anaerobes. They ignore oxygen and grow equally well whether it is present or not. આ ઓર્ગેનિઝમ એવા છે જેને ઓક્સિજન મળે છે પણ તો બી એને ઇગ્નોર કરે છે. મીન્સ એનો યુઝ નથી કરતા. એને જે કન્ડિશન મળી એ જ કન્ડિશનની અંદર એ ગ્રો થાય. ધેટ ઇઝ કોલ્ડ એરોટોલરન્ટ anaerobic. એનું એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોકોકસ એન્ડ લેક્ટોબેસિલસ. ધેન નેક્સ્ટ microaerophilic. They are damaged by normal atmospheric concentration of oxygen 20% and require oxygen concentration below 2% for growth. Means
કે જો વાતાવરણની અંદર ઓક્સિજન હોય 20% થી વધારે તો ઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં. ગ્રો થવા માટે એને એટલીસ્ટ 2% થી ઓછો ઓક્સિજન જરૂરી છે. If oxygen concentration become below 2%, then it will be grow at that condition. For example, leptospira. આ સિવાય બી ઘણા ફેક્ટર અફેક્ટ કરે છે. ટેમ્પરેચર, pH, મોઇસ્ચર. ફંગસને ગ્રો થવા માટે મોઇસ્ચર જરૂરી છે. તેવી જ રીતે અલગ અલગ બેક્ટેરિયાને ગ્રો થવા માટે અલગ અલગ કન્ડિશન જરૂરી છે. જરૂરી નથી કે બધી જ કન્ડિશન દરેક સ્પીસીસને, એટલે કે જેટલી બી સ્પીસીસ છે બધા જ સ્પીસીસને બધી જ કન્ડિશન મળવી જરૂરી છે. બધાના માટે અલગ અલગ કન્ડિશન ફેવરેબલ હોય છે. જો અનફેવરેબલ કન્ડિશન હશે તો એ સ્પોર ફોર્મ કરશે. થેન્ક યુ.